અમદાવાદમાં બાંગ્લાદેશી મુદ્દે શક્તિસિંહે તીખા સવાલો કર્યા છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા। કહ્યું કે કાશ્મીરના પહલગામમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે। ઘટના બાદ ચંડોળા ખાતેથી 180 બાંગ્લાદેશીને પકડ્યા છે। તંત્રને ખબર જ હતી કે કેટલા બાંગ્લાદેશી લોકો રહે છે। ગુજરાત અને દેશમાં વર્ષોથી ભાજપનું શાસન છે। બાંગ્લાદેશી કેવી રીતે અહીં આવ્યા, તપાસ કેમ ન કરી? રાષ્ટ્રની એકતા અખંડિતતામાં અમારો કોઈ વિરોધ નહીં। આતંકવાદની ઘટના પછી જ કાર્યવાહી કેમ, એ સવાલ કરાયો। અમારા નેતાઓએ અનેક ફરિયાદ કરી, કેમ કાર્યવાહી ન કરી? સાથે જ ચંડોળાનો મુખ્ય સૂત્રધાર ચૂંટણીમાં ભાજપનો મદદગાર હોવાનું પણ શક્તિસિંહે જણાવ્યું। કહ્યું કે પોતાની નિષ્ફળતા છુપાવવા આ કૃત્ય કર્યું છે। ચંડોળામાં મકાનો કોના ઇશારે બન્યા હતા? મત અને પૈસા માટે અધિકારીઓએ ઘર બનાવવા દીધા। મકાનો બન્યા તે સમયના નેતા અધિકારી સામે પગલાં લેવામાં આવે તેવું પણ કહ્યું કે ન્યાય માટે પીડિતો લડવા માંગતા હશે તો કોંગ્રેસ મદદ કરશે। કે તંત્રને ખબર જ હતી કે કોણ બાંગ્લાદેશી ક્યાં રહે છે। આટલા દિવસો સુધી કેમ ભાઈ પગલા ના લીધા? તમે શું એનો ફાયદો લેતા હતા? કોણ જવાબદાર છે એના માટે? દેશના બીજા છેડા પર બાંગ્લાદેશ છે। તમે ભારતનો નકશો જુઓ તો સાવ એક્સ્ટ્રીમ છેડા ઉપર બાંગ્લાદેશ છે। કેટલા બધા રાજ્યો પસાર કરીને આવે અને અમદાવાદમાં સ્થાયી થઈ જાય। કોણ જવાબદાર આના માટે ભાઈ? અમદાવાદમાં, ગુજરાતમાં, દેશમાં વર્ષોથી ભાજપનું શાસન છે। કેમ આ લોકો અહીં સુધી પહોંચી શક્યા એની કોઈ તપાસ ન થાય આ વ્યાજબી નથી। આ દેશની સુરક્ષા માટેનો સવાલ છે। हमारा માટે दल के हित से ऊपर देश का हित, पक्षना हितनी ऊपर पण राष्ट्रનું हित છે। સરકાર કડક પગલાં લે। રાષ્ટ્રની એકતા ને અખંડિતતા માટે કોઈ વિરોધ નહીં હોય। અમે સરકારની સાથે છીએ।